વૃંદાવન રાજમાં હો ગોરે બોલ્યો એ કાપણી મળ્યા એ હો કલિયો યા નામ ગયો તો પુના પુના રાજમાં હો ગોરે બોલ્યો પુના પુના રાજમાં હો ગોરે બોલ્યો હિંમત મહિલા રાજમાં હો ગોરે બોલ્યો એ નાસ્તા પાણી મળ્યા એ હોટલીઓ યા નામ ગયો
सोरी खड़ी गाम जो तो हजार चूड़ लो विंधवान सोरी खड़ी गाम जो तो हजार चूड़ लो विंधवान खड़ला हुलायो हजार जुड़ लो विंधवान सोरी खड़ी थी खड़ला हुलायो हजार जुड़ लो विंधवान हजार जुड़ लो जवाने ओड़ दौड़ नगारा वहागे ओड़ दौड़ नगारा वहागे हर हर गाँव की गाजे बंगला कैसा बनाया बंगला कैसा बनाया हर गोमती गाजी बंगला कैसा बनाया वाले चढ़ीने वालों ही तू मंगावे 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 तूना बंगला बनाया रे बंगला कैसा बनाया तूना बंगला बनाया रे बंगला कैसा बनाया तूना बंगला बनाया रे बंगला टनाटन बनाया तूना बंगला बनाया रे बंगला टनाटन बनाया वड़ नगारा वहागे हर हर गोमती गाजे रे बंगला कैसा बनाया हर गोमती गाजे रे बंगला कैसा बनाया हर हर गोमती गाजे रे बंगला कैसा बनाया हर गोमती गाजे रे बंगला कैसा बनाया बारे चढ़ीने वालों रेती मंगावे 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 तीना बंगला बनाया रे बंगला अच्छा बनाया तीना बंगला बनाया रे बंगला अच्छा बनाया तीना बंगला बनाया रे बंगला अच्छा बनाया तीना बंगला बनाया रे बंगला अच्छा बनाया
लाख बहादुर राम दम कट कह कट मोर मला किरा तो पिल पिल शब्द पुकारत पातक को कुल गिरा गाड़ाड़ गाड़ाड़ नभ होत कड़ा कान धाना તો ગ્રામ ને વનવાસ આપો. અયોધ્યાનો એક પણ નાગરિક તે દી નતો આવ્યો. નડે કોણ? આપડા. તમે જોજો, તમે મોટરસાયકલ લો ને એટલે ભઈના પેટમાં જ તેલ રેડાય. કેટલું બધું પેટ્રોલ મોંઘું થયું છે, પણ તું પુરાવાનો છું. એને લીધું છે તો કોક દીક ટીંગાડ છે તને વાહે. રાજી થાને, રાજી થાને. આ તો એમ બોલો ભટકાવાનો થયો. હારું ઈ છે ને, આ તારો ભઈ છે હગો. આ નગ્ન સત્ય છે. હો, સમાજનું નગ્ન સત્ય જો હોય ને તો આ છે. એક લવારની કોડ અને સોનીની દુકાન બે બાજુ બાજુમાં. લવારની કોડ, સોનીની દુકાન બે બાજુ બાજુમાં. સોની સોનાના દાગીના ઘડે, લવાર લોઢાના ઘડે. એમાં લવાર લોઢાની કડીયું બનાવતો તો એમાં હથોડી ઉલ્લીન પડી, એટલે એક કડી ઉલ્લીન હોનીની દુકાનમાં વહી ગઈ. શોકેશનો કાચ તોડી અને હોનાની કડીની બાજુમાં પડી. હવે રાતે બે કડીયું વાતું કરે, હોનાની કડી અને લોઢાની કડી બે બોનું રાતે ગટરગું ગટરગું ગટરગું. બાયુમાં હમ બહુ હોય ને, એકબીજા મળે એટલે તરત જ એમ આ હાડી ક્યાંથી? બહુ સરસ છે. આ ચૂની કેદી લીધી, આ બંગડી કેદી લીધી, આ મૂળ વાતું આવી હોય, બીજી કઈ વાતમાં માલ ન હોય, પણ વાતું આવી. તે બે કડીયું રાતે હોનાની કડી લોઢાની કડી વાત કરે. એમાં સોનાની કડી લોઢાની કડીને શિખામણ દે છે કે બેન, તને લવાર ઘડે, મને સોની ઘડે. તારે અગ્નિમાં તપવું પડે, મારે અગ્નિમાં તપવું પડે. તારા માથે ઘા પડે, મારા માથે ઘા પડે. તારે ટીપાવવું પડે, મારે ટીપાવવું પડે. તારે ઘડાવવું પડે, મારે ઘડાવવું પડે. બેન, પ્રક્રિયા તો બેયની એક ને. સોનાની અને લોઢાની બેયની પ્રક્રિયા એક. પણ બેન, મારા માથે સોની ગમે એટલા ઘા કરે, મને ગમે એટલું ટીપે, મોઢામાંથી ચૂકારોય ન કરું. હોનું કોઈ દી ખખડે નહીં. એમનો બાજે એ સખી, ઈ તો બાજે તો લાજંત. બાકી કાહું પિત્તળ કપૂત નર વણ બાજા બાજંત. હેમોન બાજે હે સખી, ઈ તો બાજે તો લાજંત. હોનું કોઈ દી ખખડે નહીં. હોનાની કડી કે છે મારા માથે ગમે એટલા ઘા કરે, હું મોઢામાંથી ચૂકારોય ન કરું, હું સહન કરી જાઉં. અને તું કાળા બોકા નાખસ. કોક દી લવારની કોડ પાસેથી નીકળજો, ઠકાઠક ઠકાઠક પાડોશી મકાન ખાલી કરીને વ્યા ગયા હોય એવો દેકારો થતો હોય. લોઢું તો ખખડે ને. તું કાળા બોકા નાખસ, તું દેકારો કરસ, હું સહન કરું છું. બેન, સહન કરે ને ઈ જીતે. સીતાજી એક વેણ નતા બોલ્યા. રામચરિત માનસમાં સીતાજી એક વેણ ન બોલ્યા. માથે દુઃખના ઝાડમાં ઉગી ગયા એટલું નહીં, લંકા માથે વિજય કરી અને જેથી અયોધ્યામાં માં જાનકીને લઈને આવ્યા. મેં મિથિલેશ ભુવાન સુતા, કઈ શ્રી હસી સો મુક્કલ બાની, બંશ વિભાકર કોકુલ ભૂષણ, રાઘવ કે ઘર કી મહારાની. એવી માં ભગવતી જાનકીને એક ધોબીના બે વેણ સાંભળવાથી ભગવાન રામ ત્યાગ કરતા હોય. તેથી સીતાએ એટલું ન કીધું કે હે રાઘવ, મારો વાંક કયો, મારો ગુનો કયો? એક વેણ ન બોલ્યા સીતા. નકર હકીકતમાંથી ધોબાને મારી મારીને પાડી દેવાની જરૂર હતી. એના બદલે એક વેણ બોલ્યા નહીં અને સીતાજીનો ત્યાગ કર્યો. ને સીતાજી વયા ગયા એટલે ઘરે ઘરે સીતાના ફોટા છે. અને દ્રૌપદી એક વેણ બોલ્યા, આંધળાના તો આંધળા હોય. એમાં આખું મહાભારત થયું. સહન કરે ને ઈ જીતે. બેન, સહન કરતા શીખ, દેકારો ન કર. હું સહન કરું ને. હોનાની કડી કે છે એટલે કોઈના કાનમાં એરિંગ થઈને પડી હોવ, કોઈના ગળામાં હાર થઈને પડી હોવ, કોકના નાકમાં નથડી થઈને હોઠ માથે પડી હોવ, અને તું દેકારા કરસ ને તો જાસ બળદના મોયડામાં. લોઢાની કડી તો બળદના મોયડામાં જ હોય ને. જોકે હવે તો ખોટા પહેરવા માંડ્યા છે. આટલું બધું કીધું પછી લોઢાની કડીએ હળવેક લઈને એક વેણ કીધા, હવે તમારે સાંભળવા જેવા છે. લોઢાની કડીએ એટલું કીધું કે બેન, તે કીધું એ બધું સાચું, હું દેકારો કરું તું સહન કરી લે, એટલું જ ને. પણ હવે બેન સાંભળી લે, તને ટીપે મને ટીપે, તને ઘડે મને ઘડે. તારે અગ્નિમાં તપવું પડે, મારે અગ્નિમાં તપવું પડે. સાચી વાત. પણ બેન હવે સાંભળ, તને સેના માથે રાખીને ટીપે,
તો કે એરણ માથે. હથિયાર તો બેયના હરખા જ હોય ને. તને શેનાથી ટીપે? તો કે હથોડીથી. બેન એરણ શેની બનેલી? તો કે લોઢાની. હથોડી શેની બનેલી? તો કે લોઢાની. અને તું? તો કે હું તો હોનાની. ત્યારે ગાંડી હેઠે લોઢું, ઉપર હથોડી લોઢાની, હેઠે એરણ લોઢાની. ઈ બે લોઢું તું હોનું, તને પારકા ટીપે સહન ન કરજો, જા ક્યાં? ઓલું લોઢું તું હોનું, તને પારકા ટીપે છે એટલે સહન કરસ. પણ બેન હેઠે એરણ લોઢાની, માથે હથોડી લોઢાની, અને હું પોતે લોઢાની. બેન મને તો મારા ટીપે ને એનો દેકારો કરું છું. મને મારા ટીપે એનો દેકારો કરું છું. સમાજમાં મોટામાં મોટું ઘડતર હોય તો આપણા જ આપણને જોજો. બહુ મોટો સમાજ છે આપણો તો. આ પાટીદાર સમાજને લગે એવો. હું તો હવે એમ કહું છું કે અમેરિકા વાળા રહ્યા ને, અમેરિકા વાળા ઈ તો આમ પટેલ વાંચે છે ને, ત્યાં તો વિઝા નથી આપતા. બોલો, ફગાવી દે. અને હજી સાંભળી લેજો, 10 વર્ષ પછી તમે એવું સાંભળજો, અમેરિકાનો કોક પ્રેસિડેન્ટ પટેલ છે. હા હા, ભૂકા કાઢી નાખ્યા, ભૂકા કાઢી નાખ્યા. અમેરિકા વાળાનું આખું અર્થતંત્ર ભાંગી પડે જો પટેલ વ્યા જાય તો. આટલી તાકાત છે. અને આ સમાજ જો ધર્મ જ્ઞાતિની હારે કોઈ સંબંધ નથી. જ્યારે સમાજની જ વાત આવે ને ત્યારે ધર્મની વાત ન આવે. આપણે ત્યાં તો ધર્મના વાડા થઈ ગયા છે. કોઈ આને માને, કોઈ આને માને, કોઈ આને માને. મેં તો કેટલા એવા જોયા, જોજો આ મેલડીમાંની પૂજા કરતા હોય અને મારા જેવો કોક આવે, કેને ભજો? તો મેલડીને. મેલડી છી 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 છી, મેલું દેરું. મેલડી રવાજો, હનુમાન રાખો, હનુમાન. મેલડીમાંનો ફોટો ઊંધો, હનુમાન ને મને ભજો. અઠવાડિયું પદરથી જાય વળી કોક મારા જેવો આવો, કોને ભજો? હનુમાન. હનુમાન બ્રહ્મચારી દેવ. કાનુડો રાખો, કાનુડો. હનુમાનજીનો ફોટો ઊંધો, કનૈયો આવી જાય. એટલે તું તો નક્કી કર, તારે પોતાને નક્કી કરવાનું છે તારે કેને ભજવાય. એક નાનકડો દાખલો કિશોરભાઈ આપી દઉં. એક ગામમાં એક કથાકાર કથા વાંચે. આમ રામાયણની કથા વાંચે ને એમાં ભક્તિ રસની વાત કરે. એમાં એક ભગત આગળથી ઉભા થયા. ધરાર ભક્તિ લાગે ને ઘણાને, લાકડી પડે ને એમ ભગતના પગમાં પડ્યા. અને બાપજીને કે મને ભક્તિ લાગી. બાપજી કે તાત્કાલિક લાગી? જેવું વર્ણન કર્યું એ ભેગી લાગી? ક્યાં લાગી લમણે? તો કે ના, આડો હાથ લાગી. તો કે કરવા માંડ, આડો હાથ લાગી હોય તો કે એમ જેવા તેવા દેવની ભક્તિ હું ના કરું. તો કોક બળિયો દેવ દેખાડો. કોક બળુકો દેવ હોય ને તો આપણે ભક્તિ કરી. પેલા એ વિચાર કર્યો મારું બળુકો દેવ તો કૃષ્ણ સમો નહીં દેવતા. ભગવાન કૃષ્ણથી મોટો જગતમાં કોઈ દેવ નથી. એક કામ કર, શાલિગ્રામ ભગવાન લઈ જા, નાની પૂજા કરી. આ સૌથી બળિયો દેવ છે. ઘરે ગયો એની પત્નીને કે આ બળુકો દેવ છે, આનાથી મોટો દુનિયામાં કોઈ દેવ નથી, ભક્તિ કરવા માંડ. એની ઘરવાળી કે તને લાગી હોય તું કર, મને નથી લાગી, મને ઘરના કામ કરવા દે. બોલ્યો કે બોલીશમાં પતિના પગલે પગલે હાલું, નારીનો ધર્મ છે. બેહી જા સાની મુની. ધરાર બેહારી. ધરારની ભક્તિ કેવી હોય? બે જણા માળા લઈને બીજા ભક્તિ કરવા, આનંદ મંગળ કરવું, આરતી, શાલિગ્રામની સેવા. એમાં આંખું બંધ થઈ ગઈ ને એમાં એક નીકળ્યું ઉંદરડો. તે ટૂક ટૂક કરતો પિત્તળનું સિંહાસન ચડ્યો. ત્યાંથી ઓલા શાલિગ્રામ ભગવાન માથે અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, દહીંનો ફોદો, તુલસીનું પાતળું, ગોળની કચકી ધરાવેલી ને એ ખાવા ઉપર ચડ્યો ને એમાં લપસ્યો. શાલિગ્રામ તો લીસા હોય ને, લપસ્યો ને તે વાગ્યું ઠેબું, તો શાલિગ્રામ દડી ગયા. પણ ઠેબું ઉંદરનું વાગવું, ભગતની આંખું ઘડવી, લાકડી પડે ને એમ પગમાં પડ્યો. મારા નાથ દરમાં હંતાણા હતા, હું તો બહાર ગોતતો હતો. બળુકા દેવને ગલોટિયું ખવડાવી દીધું. જગતમાં તમારાથી મોટો કોઈ દેવ નહીં, ભજવા માંડ ઉંદર દેવ. એની ઘરવાળી કે ઉંદરડો છે બોલીશમાં, સૌથી બળુકા દેવને ગલોટિયું ખવડાવી દીધું છે. આનાથી મોટો કોઈ દેવ નથી. અઠવાડિયું ઉંદર દેવ હાલ્યું. એક દી બે જણા પૂજા કરતા હતા ને એમાં વંડીએથી એક કૂદ્યો મીંદડો, તે કરી ગયો સીતારામ. પણ ભગત લાકડી પડે ને એમ મીંદડાના પગમાં પડ્યા કે મારા નાથ વંડીએથી ઠેક્યા, વંડીએથી ઠેક્યા. સૌથી બળુકો દેવ શાલિગ્રામ, એનાથી બળુ એને ગલોટિયું ખવડાવી દીધું ઉંદર દેવ, અને એનું ફરાર કરી ગયા. જગતમાં મીંદડા દેવથી મોટો કોઈ દેવ નહીં, ભજવામાં જ મીંદડા દેવ. એની ઘરવાળી કે રાની છે, આ વગડાનો બિલાડો મારી નાખે. બોલીશમાં તારે નહીં બોલવાનું, આજ ભગવાન. અઠવાડિયું મીંદડા દેવાલ્યું. આમાં સમજાય છે ને, આમ જ પરિસ્થિતિ છે અટાણ આપણીઓ, નક્કી નથી થતું. ઈ મીંદડા દેવાલ્યું અઠવાડિયું. એમાં એક ની બે જણા ભક્તિ કરતા હતા, બાયણું રહી ગયું ઉઘાડું, અને નીકળ્યો એક ડાઘ્યો. એક ડાવકારો કર્યો ને કૂતર્યો આવ્યો ને એક ડાવકારો કર્યો તો મીંદડો સીતારામ. પણ ભગત લાકડી પડે ને એમ કૂતરાના પગમાં પડ્યા. મારા નાથ શેરીમાં રખડતા હતા પણ હું ન ઓળખી શક્યો.
એની ઘરવાળી કે ખહુર્યું છે, બલાડ્યું ખહુર્યું, આ ખહલ્યાથી મોટો કોઈ દેવ નહીં. હવે ભજવા માંડ કૂતરા દેવ, કૂતરા દેવ, અઠવાડિયું કૂતરા દેવ હાલ્યું. હવે વાત મજાની છે. એકવાર ભગત ગયા તા કો હંધાવા, અને માતાજી રોટલા ઘડીને ચૂલાની આગવણે મૂકેલા ને એમાં ભગવાન છૂટ્યા. પછી કૂતરો કહેવાય? ભગવાન છૂટ્યા, ચૂલાની આગવણે જઈને બધા રોટલા મોઢામાં લઈને બહાર નીકળ્યા. માતાજીએ જોયું પણ મરાય, વિનંતી કરી, ભગવાન રોટલા મૂકી દો. પ્રસાદમાં એક ચોખ્ખા ઘીની ચોપડેલી રોટલી, શીરો જમાડીશ પણ રોટલા મૂકી દો. પણ ભગવાન ડેલીએ પહોંચ્યા. માતાજીને થયું લાતો કે દેવ બાતો છે નહીં માનતે. લુગડા ધોવાનો ધોકો પડેલો, ઉપાડીને ફળું લઈને વળગાડ્યો. ભગવાનને કૂતરાની કેડ ભાંગી નાખી. પણ કૂતરાની કેડ ભાંગવી અને ભગતનું ડેલીમ દાખલ થવું, લાકડી પડે ને એમ પગમાં પડ્યા કે 20 વરાનો કરવા પણ ઓળખી ન હોય. બેહી જાઓ, પાટલા ઉપર બેહી જાઓ. સૌથી બળુકો દેવ શાલિગ્રામ, એને ગલોટિયું ખવડાવી દીધું ઉંદર દેવ, એનું ફરાર કરી ગયા મીંદડા દેવ, એનું હરિહર કરી ગયા કૂતરા દેવ, અને એની કેડ ભાગી નાખી. જગતમાં તારાથી મોટો કોઈ ભગવાન નહીં. હવે ભજવા માંડ બૈરા દેવ. ઓલ્યો કે પતિ દેવ હોય, કોઈ દી પત્ની દેવ હોય નહીં. પોલીસમાં તારે નહીં બોલવાનું. ધણીના પગલે પગલે હાલવું નારીનો ધર્મ છે. બેહી જા સાની મુનિ. અને રોજ આરતી ઉતારે, આનંદ મંગળ કરું આરતી બૈરા દેવની સેવા. રોજ 3 ટાઈમ અબીલ ગુલાલ કંકુ ચોખા દહીંનો ફોદો તુલસીનું પાંદડું ગોળમાં ગોળની કટકી મોઢામાં ધરાવીને રોજ આરતી ઉતાર્યો. એમાં એક દી એવું બન્યું, હવે સાંભળવા જેવું છે. કામ તો કરવું પડે ને, ભગવાન હોય તો શું થઈ ગયું. એટલે ભગવાન રોટલા ઘડતા હતા, ભગત ખાતા હતા. ભગતે ખાતા ખાતા ભગવાનને કીધું, પછી તો સણકા ન કરાય. અને આપણે તો સણકા કરી શું આમ આવું રસોઈ બનાવી છે, પણ પછી સણકા ન કરાય ને. એટલે વિનંતી કરી, ભગવાન આજે રસોઈ જરા મોળી છે. તોય રહોડામાં હરિયેલા ભગવાન કઈ ન બોલ્યા. ભગવાન તમને કહું છું, આજે દાળમાં જરા મીઠું ઓછું છે. તોય ભગવાન ન બોલ્યા. ભગવાન તમે સાંભળો છો કે નહીં, આજે રસોઈ તમે સાવ મોળી બનાવી છે. તોય ભગવાન ન બોલ્યા. હવે આદમીનો સ્વભાવ 2-3 વાર તો ટાઢું બોલે, પણ પછી રહ્યો કે પછી ખીજાણો. અને જ્યારે ક્રોધ આવે, ક્રોધાત ભવતી સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. બુદ્ધિનો નાશ થઈ જાય. ઈ ખીજાણો, ઈ ભેગો બોલ્યો, બેરી ગુડાણી છો, ક્યારનો કહું છું આમાં મીઠું નથી ગુડ્યું. અને પછી બૈરી અંદરથી બોલી કે રસોઈમાં મીઠું છે, તારામાં નથી. તું જો મીઠા વગરનો ઘડી ગુંદડો, ઘડી મીંદડો, ઘડી કૂતરો. અને એમાં ખીજાણો. અંદર જઈ એની પત્નીને એક અડબોથ મારી. પણ જેવી અડબોથ મારી, ત્યાં તો બ્રહ્માંડના તાળા ઉગડી ગયા. કાહા પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે, ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી. મારા તમારા અંદર પડેલા ઈશ્વરને ઓળખી નહીં. કડી કાને ભજી, કડી કાને ભજી. અરે ભલા માણસ, તારા ઘટઘટમાં ઘનશ્યામ, તારા રોમ રોમમાં રામ, રૂમાડે રૂમાડે અંતર્યામી બેઠો છે. જો એને ઓળખી જાય ને તો બીજા કોઈ દેવ ઓળખવાની જરૂર નથી. પણ આજ એવા જ્યારે સમજદાર વર્ગ બેઠો છે, અમારા વેલાણી પરિવાર, જ્યાં સંસ્કાર છે, જ્યાં સંસ્કૃતિ છે, જ્યાં આ રોજ મને હમણાં અમારા કિશોરભાઈ કહેતા હતા મને કે રોજ સવારમાં યજ્ઞ થાય વેદોક્ત વિધિ પ્રમાણે, અને યજ્ઞ થયા પછી જ બધા જમવા બેસે ને તો એક એક શ્લોક સહિત જમવાનું આવે. અને આવા પરિવારો બહુ ઓછા હોય છે, આતનજી બાપાનો પરિવાર. એટલે એ જોઈને અમે તો રાજી થઈ છીએ. ત્યારે વિનંતી કરું, અમને બધાને લઈને આવવાનો જેને ભાર હોંપ્યો છે ને, એ તો બહુ સારા ગાયક છે. હજી એને તો નાનકડું એવું છમકલું જ કર્યું છે. હા, હજી પૂરું આપણને એનો લાભ મળ્યો નથી, તો એને મોજ આવે. તો કિશોરભાઈ ને વિનંતી કરું કે આવે, અને એમની સાથે મૌલિકાબેન ને પણ આપણે કહી કે એ પણ આવે. તો એકવાર આપણે જોરદાર તાલીથી વધાવી લઈશું. કિશોરભાઈ બારોટ અને મૌલિકા દવે. અમારે બિહારી ભાઈ નો કીધું જ્યાં રામદા જ્યાં હોય મેળો ત્યાં રામદા ભેળો. એમ જ્યાં કિશોર બારોટનો કાર્યક્રમ હોય અહીંયા બીજા હોય કે ન હોય, ક્યારેક તો આમંત્રણ નથી આપતા તો આવ્યા જઈશ અમે 2 જણા. ભૂલ થઈ જાય, બોલો. અમને એમ કે અમે તો હોય જ નહીં એમ કરીને વ્યા જઈએ. પછી પુરસ્કાર નથી આપતા ત્યારે ખબર પડે છે કે આપણે તો નહોતા. પછી ખબર પડે આપણને કે આ તો ખબર ન આપ્યું, એટલે નક્કી આમાં કંઈક આપણો ગોટો થયો છે. પણ અહીંયા પછી સમાજ જેવો સમજદાર
આ જો કે અહીંયા આટલા બધા માતાઓ બહેનો દીકરીઓ આવી કડકડતી ઠંડી અને વળી આવા ફાર્મમાં કાર્યક્રમ અને તોય આટલા તમે નિરાતે માણો છો ને એ તમારી સાહિત્ય પ્રત્યેની તમારી રુચિ છે. અમારા લોકસંગીતની અમારા લોક સાહિત્યની મજા એ છે. તમે જોજો અમારી વાતમાં કાંઈક ને કાંઈક સમજવાનું હોય, હાવ નાખી દેવાની વાત ન હોય, આ ચકાચકીની વાતો જેવી વાત ન હોય. આ બેનું દીકરીઓ એટલા બધા બેઠા છે. તમે વિચાર કરો, મેં કીધું ને સંસ્કાર કોણ આપે? માં આપે ને. ત્યાં સુધી નહીં, હું તો ન્યા સુધી કહું કે આ બેનું દીકરીઓ તમે વિચાર કરજો, પોતાના પતિનું નામ નથી લેતા. અમારા ઈ આમ ને અમારા ઈ આમ ને કે ઈ શું કામ? ઈ કે ઈ જ શું કામ ગોત્યો આખા કક્કામાંથી? ઢ રાખ્યો હોત તો નો વાંધો આવે. અમારા ઢ પ્રોગ્રામમાં ગયા છે. અમારા ઢ હમણાં ઓફિસેથી આવશે. હોય ખરો ઢ જેવો, પણ કે નહીં. લગભગ તો ઢ જેવા જ હોય, પણ તો ઈ કે ઈ શું કામ? ઈ કે ખબર છે, ઈ એટલે ઈશ્વર. ઈ એટલે ઈશ્વર પોતાના પતિને પરમેશ્વર માને છે. એટલે ઈ કે છે અમારા ઈ આમ અમારા ઈ તેમ. જો કે નામ નથી લેતા, હવે લેતા થઈ ગયા છે. પેલા હાંભળ્યું કરતા 60-60 વર્ષ વ્યા જાય. અત્યારે હાંભળ્યું જ કે ને આપણે હાંભળ્યું કરતા 60-60 વર્ષ વ્યા જાય. આમ તો એક એનું સાંભળતા ન હોય એ વાત જુદી છે. સાંભળે તો બેડો પાર થઈ જાય ને. હા, સાંભળતા હોય સાંભળ્યું મજા કેટલી. તમે જોજો, 100 બૈરા બેઠા હોય ને 100, અને તમે સાંભળ્યું કોણ? તમારા સાંભળ્યું જ ઉભા થાય. બોલો કેટલો પ્રેમ! એ અવાજ ઓળખી જાય કે આપણા જ સાંભળ્યું, બીજા કોઈ નહીં. નકર હું સાંભળ્યું કેતા હોય. બોલો બધા સાંભળ્યું જ કેતા હોય, પણ એ જ ઉભા થાય. હવે તો નામ લઈને બોલાવે, નામમાં ડખો થાય. મીના કો 10 ઊભી થાય, પછી આપણે 9 ને બેહારવી પડે. તમે નહીં. હા, નામમાં તો શું ખબર પડે કે આમાં કોને બોલાવે છે. હમણાં હું જ આમ ધાબામાંથી તું મારા ઓલા સીડીમાંથી ઉતરતો હતો ને, અમારા પાડોશી સવિતાબેન મળ્યા. મને કે મારો જીતું જોયો? મેં કીધું ઈ ઠેરીએ રમેર્યો. મને કે ઈ નહીં, તમારો ભાઈ. મેં કહું તું જીતું કે મને શું ખબર પડે? તારો છોકરો છે તારો ધણી. એમ આ જીતુમાં શું સમજવું? તે હમણાં એમ કીધું કે અમારે ઈ ક્યાંય જોયા કે અમારે હાંભળું જોયા તો ખબર પડે. હવે તું જીતું કે એમાં શું અમને ખબર પડે કે તું કોને ગોતો છે? આ નામમાં ડખા થાય છે. બોલો જો કે હવે લેવા માંડ્યા છે. હમણાં હું મારા મિત્રને એકને મળવા ગયો ને, તે હું ફળિયામાં ઉભેલો, તે ઈએ ફળિયામાં એની ઘરવાળી 3જા માળના રવેશમાં ઉભેલી. ત્યાં હેઠે ઉભો હાથ પાડે, સુલ્લુ ઓ સુલ્લુ. એટલે સુલ્લુ આવું નામ? મને કે નહીં, એનું નામ સુલોચના છે. હું એને પ્રેમથી સુલ્લુ કહું છું, તારી જાતનો સુલ્લુ. તો સુલ્લુ ઉપરથી બોલી, શું છે ઉલ્લુ? મેં કીધું દૂધ પાક. દૂધ પાકમાં સમજ્યા ને, સીધો મીઠા વગરનો નો કહેવાય. દૂધ પાકમાં મીઠું નો આવે. મેં કીધું દૂધ પાક. તને ઉલ્લુ કીધો? ઉલ્લુ? મને કે ઉલ્લુ નહીં, મારું નામ ઉલ્લાસ છે. એ મને પ્રેમથી ઉલ્લુ કે તારી જાતનો ઉલ્લુ. આ નામ નો લે તો ફુંડાસું નહીં લાગતા હોય. એટલે આ નામ નહીં લેવામાં મજા હતી. સંસ્કાર વગરનો એક પણ રિવાજ નથી. હું જે વાત કરવા માંગુ છું ને હવે કહું. આપણા એક પણ રિવાજમાં સંસ્કાર હતા. માતા પોતાના પતિનું નામ ન લે એનું કારણ શું? એક માને મેં પૂછેલું મોટી ઉંમરના. મેં કીધું માં પતિનું નામ કેમ ન લ્યો? ત્યારે માએ બહુ સારો જવાબ આપેલો મને કે બેટા, આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ, આપણા ધર્મ મુજબ જેનું નામ એનો નાશ છે. અને કોઈ પણ હિન્દુસ્તાનની નારી એવું ન ઈચ્છે કે પોતાના પતિના નામનો નાશ થાય. એટલે બેટા અમે નામ નથી લેતા. આ સંસ્કાર હોય ને ત્યાં કૃષ્ણ જન્મે, આ સંસ્કાર હોય ને ત્યાં ભગવાન રામ જન્મે. એટલે આ દેશમાં 24 અવતાર ભારતમાં જ લીધા. આ દેશનું નામ ભારત, પુરુષનું નામ છે, નારીનું નહીં. છતાં ભારત માતા બોલાય. દુબઈ છે ને બાઈ માણાનું નામ, પણ તોય દુબઈ માતા લાગે કેટલું ભૂંડું. બોલો કોઈ બોલ્યા દુબઈ માતા? એમ બોલે કેવું લાગે? ભારત માતા જ સારું લાગે. કારણ કે આ દેશની આ જનેતાઓ છે ને એ ઉત્તમ છે. આ દેશની માં ઉત્તમ છે. એટલા માટે આ દેશ, આખા દેશને માંથી બોલવામાં આવે, ભારત માતા કહેવામાં આવે. કારણ કે આ સંસ્કાર છે. એમ તો નામ લીધું એ નહીં પૂછ્યું તું. મેં નામ નહીં પૂછ્યું તો મેં કહ્યું બેન નામ ન લેવાય ધણીનું, શું કામ લો છો? જવાબ તો એને સંસ્કાર નો આપ્યો તો. આ સંસ્કાર તો હોય જ. આપણી એક બેનું દીકરીઓ સંસ્કાર વગર કામ ન કરે. મેં કીધું બેન પતિનું નામ લેવાય નહીં.
શું કામ લો છો? મન કે નામ લઈ વરનું જ પાપ જાય ઘરનું. મેં કહ્યું હાલો લ્યો, આમાં લાભ તો છે જ, લાભ વગરનો તો એક વાત તો છે જ નહીં. દરેકે દરેક વિષયમાં લાભ છે. પણ આ સંસ્કાર દેનારી આ જનેતાઓ છે, આ માતાઓ બહેનો છે, એટલે ઘરમાં એમનું હાલે છે. તમારું હાલે છે કોઈને નથી હાલતું. અમે કહીને તમે કહો નહીં એટલો ફેર, બાકી ઘરમાં કોઈનું હાલ્યાનો દાખલો જ નથી. રામાયણની સિરિયલ જોઈ હતી તમે? રામાયણ સિરિયલ, રામાનંદ સાગરની રામાયણ સિરિયલ આવી જોઈ હોય તો સીતાજીને મળવા માટે થઈને રાવણને મંદોદરી ગયા ને, અને આમ કરીને આમ જ્યાં રાવણે તલવાર ખેંચી, આમ સીતાજીને મારવા માટે આમ તલવાર હજી કાઢી નહોતી, જરાક બહાર નીકળી, મંદોદરી બોલી નથી, ખાલી રાવણના હામું જ જોયું તો તલવાર મ્યાન કરી નાખી. ખાલી હામું જ જોયું હતું. હા સાચી વાત છે, તમારો ન જોવું જોઈ લેજો સીના. ખાલી મંદોદરીએ હામું જોયું ને તો રાવણે તલવાર મ્યાન કરી નાખી. 10 માથા વાળો હતો, 10 માથા વાળો, તોય તલવાર મ્યાન થતી હતી. આપણે તો એક માથું છે, એક માથા વાળા તો ભૂકા કાઢી નાખે. એટલે આ શક્તિ છે, નારી છે ને શક્તિ છે. શક્તિ ને કોઈ દી પહોંચી જ નથી. દીકરો આ માં ઉછેરીને મોટા કરી શકે, તાકાત છે તમારી? કડવી દવા પી દે, આમ કડવી દવા મીઠી છે, જો પોતે શાખે ને પછી પાય. કોક દીક બાપો પાતો એ જોયો, બોચીએથી ઝાલે ને પાડા ને સાઈજ પાતો એમ પાય. હા હા, આપણે કોક દીક ખતરો કરજો ને, એ તો આ માં કરી શકે, આપણું કામ નહીં. તમે વિચાર તો કરો કેટલી તાકાત આ શક્તિ નારી છે ને એની તોલે આવે જ નહીં દુનિયામાં. એટલે કીધું યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. તાકાત નારીની વધારે હોય. તારી પણ કોણ શકે? સ્ત્રી જ તારી શકે પુરુષને, બાકી બીજા કોઈની તાકાત નહીં. ગમે એવો પુરુષ અવળા માર્ગે જાય ને એને સન્માર્ગે લઈ જનારી નારી જ હોય. ભગવાન કૃષ્ણ ગીતાની અંદર એમ કે છે અર્જુનને, હે અર્જુન, હું તને નો તારું, કર્મને વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. જેવું કર્મ કરીને એવું ફળ પામ કીધું ને. પણ એક હિન્દુસ્તાનની નારી, અમારી કાઠિયાવાડની નારી એમ કહી શકે, અમારી ગુજરાતની દીકરી એમ કહી શકે, અમારી ગુજરાતની માં એમ કહી શકે કે હે જાડેજા, 14 બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કે આ તારી નાવડીને ડૂબાડી શકે. જ્યાં સુધી હું સતી તોળલ બેઠી છું ને ત્યાં સુધી કોઈ તારી નાવ ડૂબાડી ન શકે. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેડલીને બુડવા નહીં દઉં, તારી બેડલીને હું બુડવા ન દઉં. શરત એટલી છે કે તારે તારા પાપને પુકારવા પડે. આવું મજાનું રૂડું ભજન આપણે કહી કે આવો કિશોરભાઈ, આ ડાયરો પણ આપણો કચ્છનો છે. અને બેન મૌલિકાને કે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેડલીને બુડવા નહીં દઉં. જોરદાર તાલીથી આપણે બંનેને વધાવી લેશું. આજ ગોપાલ બારોટ ની મજા ઓર છે કે નહીં? તાળીઓ પાડો ગોપાલ બારોટ માટે, એક વખત જબરજસ્ત તાળીઓ તો પાડો. હલો હલો હલો, આ લેવાની સફેદ મિત્રો, સત્ય હકીકત કહું છું આજે કે ગોપાલ બારોટ ને ગમે તેટલા કાર્યક્રમમાં હું લઈ જતો, પણ જયારે કચ્છી સમાજ સામે બેઠો હોય જે ગોપાલ બારોટ બોલે છે અને એ જે મજા છે, આ કલાકાર ગોપાલ બારોટ ને ઘણી વાર તમે સાંભળ્યા છે, પણ જયારે અહીંયા કચ્છી સમાજમાં જયારે ગોપાલ બારોટ સામે બેઠા હોય એટલે એની મજા આખી અલગ છે. હમણાં અમે મુંબઈ ગયા હતા ઘાટકોપર, મનસુખભાઈ ને ખબર છે, અમારા વિશનજીભાઈ બધા, અને એ કાર્યક્રમની અંદર જે અમને મોજ આવી છે, ઓછામાં ઓછા મને લાગે 1.5 લાખ રૂપિયા તો પેટી ઉપર આવ્યા હતા. કારણ કે કચ્છી સમાજ છે તમામ કલાકારોને સાંભળે છે અને કલાકાર બનાવે છે. નારાયણ સ્વામી જો કચ્છમાં ન ગયા તો નારાયણ સ્વામી નો બન્યા. હા, સત્ય હકીકત કહું છું. કાનદાસજી જયારે કચ્છમાં પહેલા રહ્યા ત્યારે કાનદાસ બાપુ કહેવાના.
રામપાલુ ને રતન એ સૌથી પહેલા કચ્છમાં ભજનની દુનિયામાં જેનું નામ હતું. અને એનાથી આગળ વાત કરીને તો બા સોનબાઈ માં એમણે પહેલા ભગવા પહેરેલા, પણ કચ્છની ચારણ બોર્ડિંગમાં જયારે કહેવામાં આવ્યું સોનબાઈ માં ને તે ત્યારથી સોનબાઈ માં થયા. કચ્છના ચારણે કીધેલું, પછી સૌરાષ્ટ્રની વાત આવી. અને કચ્છના ઉસ્તાદો પણ આપણે જો કહીએ તો રૂડચંદ બગલી, એના પછી સારામાં સારા ઢોલ શરણાઈ કેના તો સુલેમાન જુમા, એ કચ્છનું નામ. હિન્દી ફિલ્મની અંદર સારામાં સારા સંગીતકાર કોણ તો કલ્યાણજી આનંદજી, એ કચ્છના. એના પછી ગુજરાતી અને હિન્દી ચલચિત્ર જે ઉતારે છે આપણા ભાનુશાળી સમાજ. હમણાં જ જે પિક્ચર એક આવ્યું ને એક પિક્ચર ની અંદર આખા ગુજરાતમાં જેનો ડંકો લાગી ગયો એવા આપણા કિશોર ભાનુશાળી ને લીલા ભાનુશાળી, આવા અનેક દાખલાઓ કચ્છના છે. કચ્છના ઇતિહાસ શોધ તમે ખોલો, સંતો કેટલા બધા સૌરાષ્ટ્રમાં થયા, ઢગલો સંત થયા છે. પણ જે કચ્છની અંદર જયારે દાડો મેકરણ થયા, પરબની જગ્યામાં જાઓ તો દાડા મેકરણ નો ધૂણો, બિલખામાં જાઓ તો દાડા મેકરણ નો ધૂણો, સતાધાર ની અંદર જાઓ તો દાડો મેકરણ. એક ઓલિયો આખા કચ્છનું નામને જો રોશન કરી દે એવો ધરતી છે. હા, અને 84 લાખ સિદ્ધ જ્યાં બેઠા છે ત્યાં પણ દાદા મેકરણ નો ધૂણો જુનાગઢમાં. ઈ ધરતીના સંતાન છીએ આપણે. અને એનાથી આગળ વાત કરી તો જખડાડા. હા, ઓલિયા કેટલા બધા છે પણ કચ્છના હાજીપીર જેવો કોઈ ઓલિયો નહીં. ઈ ધરતીના આપણે સંતાન છે. જો પટેલ સમાજ ઘણો બધો છે પણ કચ્છ સમાજ જે છે જેનામાં માનવતા છે, કેમ જીવવું, કેમ પૈસો વાપરવો, કેમ રહેવું, એ કચ્છી સમાજમાં છે. હા, પટેલ સમાજ કડવા સમાજ ઘણો બધો છે પણ કેમ જીવવું ઈ જો ખબર હોય તો એ કચ્છી સમાજને છે. તમારે ત્યાં હું બેઠો ને તમારા વખાણ કરું એ વાત નથી. જે છે સત્ય ઈ જ કહું છું. અને હું કચ્છી છું તો તમને ખબર જ છે બધાને, કદાચ મહેમાનો આવ્યા એમને ના ખ્યાલ હોય. અને તમે જ્યાં જ્યાં જાઓ અહીંયા મને બોલાવતા રહેજો, હું આ બેયને લઈ આવીશ કરો, ત્રણેયને. કારણ કે બિહારીભાઈ અને ગોપાલ બારોટ ઈ તો મારો જમણો ડાબો હાથ છે. કલાકાર જેવા જેની સાથે મારે કોઈ દી સંબંધ નથી. અડધી રાતે ગોપાલ બારોટ ને બોલાવું તો ગોપાલ બારોટ કોઈ દી ના ન પડે. અને બિહારી ગઢવીને એમ કહું કે આજ પૈસા નથી લેવાના, પ્રોગ્રામ કરવાનો છે, તો બિહારી ગઢવીએ કોઈ દી ના ન પડે. આવા જેની સાથે મારા સંબંધ છે. ઈ આવી જશે પણ પહેલા બે ભજન, દાદાને આંગણે આંબલો અને કાળજા કેરો કટકો, અમારે બિહારીભાઈ ને આપણે સાંભળવાના છે. પણ એના પહેલા નાના બે ભજન ટૂંકા શોર્ટકટ. એક ફરમાઈશ એવી આવી છે, રામદેવ પરણાવે તમે પરણો ભાટી અરજી. જી સુજાન અને સુલક્ષણા અને જેને હૈયે ન હોય હલકી વાત, તોરલ કેવા નરને કેમ મોડા મળીએ. ઓ મારે જાય સરગાપુરી નો સંગાત જીજી જીજી જી, એ જીજી જીજી જીજી. ઓ મારે જાય સરગાપુરી નો જ
સંગાત પાપ તારું એ પ્રકાશ જાણે જા એ ધર્મ તારો ભાળ રે હો જી હે તારી બેડલી ને બુડવા નહીં દઉં એ તારી નાવડી ને ડૂબવા નહીં દઉં હે જાડે જા રે એમ તો રલ કે છે જી હે જી રે એમ તો રલ કે છે જી પાપ તારું પ્રકાશ જાડે જા ધર્મ તારો ભાલ રે ઓ જી તારી બેડલી ને બુડવા નહીં દઉં તારી નાવડી ને ડૂબવા નહીં દઉં જાડે જા રે એમ તો રલ કે છે જી હે જી રે એમ તો રલ કે છે જી तोड़ी सरोवर पार सती में तो तोड़ी सरोवर पार दे तोड़ी सरोवर पार सती में तो तोड़ी सरोवर पार दे वागो अंदर श्यावाड़िया आवागो अंदर श्यावाड़िया तोरा तेरे आंबेश्वर के छड़ी ए जिरे जाने जो के छड़ी પાપ તારું પ્રકાશ જાડે જા ધર્મ તારો ભાળ રે હો તારી બેડલી ને બુડવા નહીં દઉં તારી નાવડી ને ડૂબવા નહીં દઉં જાડે જા રે એમ તો રલ કે છે જી હે જી રે એમ તો રલ કે છે જી लुटी कुंवारी जान सती में तो लुटी कुंवारी जान दे लुटी कुंवारी जान सती में तो लुटी रे कुंवारी जान दे नरे भाणे जड़ाने डूबिया आवा बेनरे भाणे जड़ाने डूबिया तोरा तेरे आम बेश्वर के छड़ी ए जिरे जाड़े जो के छड़ी પાપ તારું પ્રકાશ જાડે જા ધર્મ
જાડેજા રે હેમ તોરલ કે છે જી આજ રેમ તોરલ કે છે જી તારી
સજાને અમને તારજો મારી તમે રે સજાને અમને તારજો થોડા દેજે આ મુझे સમજે છુદી એ ધીરે જાણે જો આપ તારું પ્રકાશ જાણે જાતર તારો હાલ રે હોજી તારી પીડલીને ડૂબવાની દઉં તારી નાવડીને ડૂબવાની દઉં તારે જા રે એમ તોરલ કે છે જી હોજી રે એમ તોરલ કે છે જી અમારે બેન ધર્મિષ્ઠા માટે એક ગીત યાદ આવી ગયું છે એ ગીત જો મારે મૌલિકા બેન અત્યારે સંભળાવી દે અને એ ગીત બહુ સુંદર છે તમને બધાને ગમશે જ કે ઊંચા ઊંચા બંગલા ચણાવો માય કાચની બારીઓ મેલાવો કે વીરો મારો જગમગ જગમગ થાય આ બેની મારી જગમગ જગમગ થાય ऊंचा ऊंचा बंगला बनाओ हे